Hello friends, I welcome you to રીપી e-learning hub. એકાઉન્ટ ધોરણ 12 કોમર્સ એની અંદર આપણે જોવાના છે ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે મિત્રો ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી ધોરણ 11 માં ખાસ આપણે મિત્રો જોઈ ગયા એકાકી વેપારી પેઢીના હિસાબો. ઓકે, અને અત્યારે આપણે જોઈશું ભાગીદારી વિષય પ્રવેશ. એની અંદર ભાગીદારીનો અર્થ, વ્યાખ્યા, લક્ષણો અને કરારનામું. હવે ખરેખર આ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? એક્ઝામની અંદર, બોર્ડની એક્ઝામ આપની કેટલા માર્કનું પૂછાય છે? તો વિભાગ એ ની અંદર એક એમસીક્યુ પૂછાય છે, એટલે ખાસ એમસીક્યુ બધા ક્લિયર તમારે તૈયાર કરવાના છે. ત્યારબાદ વિભાગ સી 3 માર્ક્સનો એક શોર્ટ સમ, એક ટૂંકો દાખલો પૂછાય છે. બસ 4 જ માર્ક, આખા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું પૂછાય છે, એટલે એમસીક્યુ ખાસ તૈયાર કરજો. અને શોર્ટ સમ્સ આપણે જોઈ લઈશું, પરંતુ એમસીક્યુમાં પણ જે મહત્વના ટોપિક પૂછાય છે એ ખાસ કરીને અર્થ, વ્યાખ્યા અને લક્ષણોના આધારે હોય છે. બરાબર, તો એ પણ આપણે જોઈએ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા, મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ. ઓકે, તો સૌપ્રથમ ભાગીદારી એટલે શું છે? ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ, ખાસ ધ્યાન રાખજો, 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. પેલું આટલું જ યાદ રાખો, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. એનો મતલબ એવો થયો કે એક વ્યક્તિ નહીં હોય, પરંતુ એક કરતા વધારે હોય. જો એક વ્યક્તિ હોય તો તેને કહેવાય એકાકી વેપારી. એટલે ઓછામાં ઓછા 2 ભાગીદાર તો આપણે જોઈએ. તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા, કાં તો બધા જ ભેગા થઈને ધંધો ચલાવતા હોય, અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. ખાસ ધ્યાન રાખજો, એનો મેઇન હેતુ જે હોય છે મિત્રો, એ નફો કરવાનો હોય છે. કોઈ પણ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર વ્યક્તિ જોડાય તો એ નુકસાન કરવા માટે તો ન જ જોડાય ને. તો તેનો હેતુ શું હોય છે? ધંધાનો નફો વહેંચવાનો હોય છે. બરાબર, એટલે આ છે ભાગીદારીની વ્યાખ્યા. આઈ રિપીટ, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા, એટલે કાં તો બધા જ વ્યક્તિ ધંધા માટે ખાસ ઇન્વોલ્વ થશે, મેનેજમેન્ટ કરવા, સંચાલન કરવા, અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. બસ આટલી સિમ્પલ ડેફિનેશન છે. ઓકે, એકદમ નાની એવી વ્યાખ્યા છે. નેક્સ્ટ, બીજું, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. ખાસ ધ્યાન રાખજો, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય, એટલે જેટલા પણ વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયા, માનો કે 2 વ્યક્તિ જોડાયા, તો બંને વ્યક્તિ શું કહેવાય? વ્યક્તિગત રીતે પાર્ટનર, ભાગીદાર. 5 વ્યક્તિ જોડાયા તો 5 વ્યક્તિ શું કહેવાય? વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. અને સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. આઈ રિપીટ, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ, ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. તો ઉપરોક્ત વ્યાખ્યા ઉપરથી હમણાં જે આપણે વ્યાખ્યા જોઈ 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એના આધારે જોઈએ તો ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય મિત્રો કે કરાર કરવાને લાયક. પહેલી વસ્તુ, કરાર કરવાને લાયક એટલે શું? તો આપને ખ્યાલ છે કે 18 વર્ષથી નીચેના કોઈ પણ વ્યક્તિ હોય એ સગીર કહેવાય, એ કરાર ન કરી શકે. એટલે કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે. ખાસ ધ્યાન રાખજો, ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસર, એટલે કે કોઈ પણ લીગલ બિઝનેસ હોવો જોઈએ, ઇલીગલ નહીં. જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે તો ગુજરાતમાં દારૂબંધી છે, એટલે કોઈ પણ વ્યક્તિ દારૂની શોપ ખોલે, દારૂ વેચવાનો ધંધો કરે તો એ ધંધો થઈ શકે નહીં, ભાગીદારી પેઢીની અસ્તિત્વમાં આવી શકે નહીં. એટલે કાયદેસરનો ધંધો કરે તેને કહેવાય ભાગીદારી. આઈ રિપીટ, કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી, કરાર કરવાને લાયક હોય તેવી 2 કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને કહેવાય ભાગીદારી. ઓકે, એટલે આ થઈ આપણી ભાગીદારીની વ્યાખ્યા. નેક્સ્ટ, ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને, ખાસ ધ્યાન રાખજો, ભાગીદારી પેઢી કહેવાય. આઈ રિપીટ, ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ દ્વારા, જેટલા પણ વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય મિત્રો, એમાં જે પણ વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયેલા છે વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા, બધા ભેગા થઈને જે ધંધો ચલાવે છે તેની કહેવાય ભાગીદારી પેઢી. ઇન શોર્ટ,
પાર્ટનરશિપ ફર્મ એટલે ભાગીદારી પેઢી. નેક્સ્ટ આગળ જોઈએ ભાગીદારીના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્ટનરશિપ. બરાબર, ભાગીદારીના લક્ષણો કયા કયા છે? તો જનરલી વ્યાખ્યાના આધારે જ તેના લક્ષણો બનતા હોય છે. કોઈ પણ જગ્યાએ તમે ખાસ ધ્યાન રાખજો. પેલું કરારથી અસ્તિત્વ. પેલું લક્ષણ છે ભાગીદારીની અંદર કરારથી અસ્તિત્વ, એટલે કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે. બરાબર, તમે કોઈ પણ વ્યક્તિ 2 અથવા 5 વ્યક્તિ કોઈ ધંધો શરૂ કરવા માટે ભાગીદારીમાં જણાવ તો તમે અમુક વસ્તુનો કરાર કરો. એ કરાર કેવો હોઈ શકે મિત્રો? કાં તો લેખિત હોય અથવા તો મૌખિક હોય. બરાબર, પરંતુ ખાસ ધ્યાન રાખજો, પરંતુ લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. કરાર લેખિત અથવા મૌખિક હોઈ શકે, પરંતુ કરાર લેખિત હોય એ વધારે ઈચ્છનીય અને હિતાવહ છે. આવું શા માટે? તો આપણે કહી શકીએ કે લખેલું હોય તો વાંચવા થાય, એટલે ભવિષ્યમાં જ્યારે કોઈ તકરાર થાય, કોઈ વિવાદ થાય ભાગીદારો વચ્ચે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, તો એ સમયે જો લેખિત કરાર હોય તો તેના આધારે એનું કોઈ પણ નિરૂપણ, રિઝલ્ટ આપણે વ્યવસ્થિત સારી રીતે લાવી શકીએ, સોલ્યુશન સારી રીતે લાવી શકીએ. એટલે કરાર લેખિત હોય એ વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. નેક્સ્ટ બીજું લક્ષણ નફાનો હેતુ. તો આપણે શરૂઆતમાં વ્યાખ્યામાં પણ મેં તમને કહ્યું હતું કે ભાગીદારી પેઢીની અંદર જે પણ ભાગીદારો જોડાય છે એનો હેતુ નફો કરવાનો હોય છે, નુકસાન કરવા માટે તો કોઈ જોઈન થાય જ નહીં. તો ભાગીદારી નફો કરવાના અને વહેંચવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. ભાગીદારો વચ્ચે નફા કે નુકસાનની વહેંચણી નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવે, એટલે જે પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણી નક્કી કરવામાં આવે એ રીતે ધંધાનો નફો અથવા નુકસાન વહેંચાય. જો કરારમાં જોગવાઈ ન હોય, ખાસ ધ્યાન રાખજો, જો કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવાય. ખાસ ધ્યાન રાખજો, જો કરારમાં જોગવાઈ ન હોય તો નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય. એટલે કે જો 2 ભાગીદાર હોય, બરાબર, તો 2 ભાગીદાર વચ્ચે 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચાય. જો 3 ભાગીદાર હોય તો 3 ભાગીદાર વચ્ચે 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચાય. જો 4 હોય તો 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચાય. ઇન શોર્ટ, જો નફા નુકસાનનું પ્રમાણ કરારમાં નક્કી કરવામાં આવે, જેમ કે 1:2:3 નક્કી કરે તો એ રીતે વેચાય. પણ જો કશું જ નક્કી ન કર્યું હોય તો સરખા હિસ્સે નફો નુકસાન વેચાય. ખાસ ધ્યાન રાખજો, MCQમાં પૂછે છે કે જ્યારે કરારમાં કોઈ રજૂઆત ન કરેલી હોય તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કયું? બરાબર, સરખા હિસ્સે. બસ આટલું જ, 1 માર્ક MCQ ની અંદર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ ત્રીજું લક્ષણ કાયદેસરનો ધંધો. એ પણ આપણે વ્યાખ્યામાં હમણાં જોઈ ગયા કે લીગલ બિઝનેસ કરવા માટે ભાગીદારી અસ્તિત્વમાં આવે, ઇલીગલ બિઝનેસ કોઈ થઈ શકતો નથી. એટલે ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો ચલાવવા માટે અસ્તિત્વમાં આવે છે. નેક્સ્ટ વન, એકબીજાનો એજન્ટ. આપણે એક MCQમાં પૂછાય છે, ભાગીદારી પેઢીનો ધંધો બધા ભાગીદારો સાથે મળીને અથવા બધા વતી કોઈ એક અથવા વધુ ભાગીદારો ચલાવે છે. કાં તો બધા સાથે ધંધો ચલાવશે અથવા એક અથવા વધારે ભાગીદારો ધંધો ચલાવે. આમ દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો પ્રતિનિધિ ગણાય અથવા એજન્ટ ગણાય. ખાસ ધ્યાન રાખજો, એ દરેક ભાગીદાર આ MCQમાં પૂછાય છે, મોસ્ટ IMP. બરાબર, દરેક ભાગીદાર એકબીજા ભાગીદારનો પ્રતિનિધિ ગણાય અથવા તો એજન્ટ. બરાબર, પ્રતિનિધિને ઇંગ્લિશમાં કહેવાય એજન્ટ. એટલે MCQમાં આપણે પૂછાય છે કે દરેક ભાગીદાર ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદાર એ બીજા ભાગીદારનો શું કહેવાય છે? પ્રતિનિધિ અથવા એજન્ટ. 1 માર્ક MCQ, મોસ્ટ IMP મિત્રો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. સભ્ય સંખ્યા. કંપની ધારા 2013 ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરે તે મુજબની રહેશે. પરંતુ હાલમાં કંપની નિયમ 2014 મુજબ, ખાસ રાખજો, 14 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરી છે. ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય? તો આપણે એમ કહી શકીએ મિત્રો કે મિનિમમ, ઓછામાં ઓછા, જો પૂછાય તમને તો આપને ખબર છે, ઓછામાં ઓછા 2 ભાગીદાર. ઓકે, ઓછામાં ઓછા 2 ભાગીદાર અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હશે? 50. આ ખાસ રાખજો, MCQમાં પૂછાય, ઓછામાં ઓછા ભાગીદારી પેઢીમાં ભાગીદારો કેટલા હોય? 2. વધુમાં વધુ કેટલા? 50. 1 માર્કનો MCQ, વેરી ઇઝી ફોર ગેટિંગ ઇટ. નેક્સ્ટ આગળ વધીએ. નંબર 6, છઠ્ઠું લક્ષણ
અમર્યાદિત જવાબદારી ભાગીદારીના કાયદા મુજબ પેઢીનું દેવું જો પેઢીની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ પેઢીની જવાબદારી ચૂકવવામાં આવે છે. રિપીટ. હવે અમર્યાદિત જવાબદારી એટલે શું? માની લો કે ધંધાની અંદર કોઈ કારણસર નુકસાન થયું. જો કે આપને ખ્યાલ છે આપણે નુકસાન કરવા માટે તો ભેગા થયા જ ન હતા, પરંતુ કોઈ પણ પરિબળોને કારણે માનો કે ધંધામાં નુકસાન થાય છે તો નુકસાન ભરપાઈ કોણ કરશે? ભાગીદારો. હવે ભાગીદારો પાસે જો પૂરતા પ્રમાણમાં રૂપિયા હશે તો એમાંથી નુકસાન ચૂકવી દેશે, પરંતુ માનો કે પૂરતા પ્રમાણમાં રૂપિયા નથી, મૂડી, બરાબર, તો એ મૂડી હોય એ મૂડીમાંથી રૂપિયા ચૂકવશે, પરંતુ મૂડી પણ માનો કે સંપૂર્ણ ઝીરો થઈ ગઈ તો શું? તો એને પોતાની અંગત મિલકતો, જમીન, મકાન, યંત્ર, જે પણ પોતાની પાસે પર્સનલ કોઈ પણ એસેટ હશે, મિલકત, એને વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે. તેથી તેને કહેવાય અમર્યાદિત જવાબદારી. ઓકે, એટલે ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. દરેક ભાગીદારી સંયુક્ત રીતે અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય. દરેક ભાગીદાર, ઓકે, ભાગીદાર સંયુક્ત અને વ્યક્તિગત રીતે ભાગીદારી પેઢી માટે જવાબદાર ગણાય છે. આમ દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે બીજું કશું જ નહીં, નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરવા માટે જો પેઢીમાં પૂરતા રૂપિયા ન હોય, નાણાં ન હોય, તો પોતાની અંગત મિલકતો વેચીને પણ તેને દેવું ચૂકતી કરવું પડે છે. નેક્સ્ટ, પેઢીની માલિકી અને સંચાલન. ભાગીદારો ધંધાના માલિકો હોય છે, તો આપને ખ્યાલ જ છે. એક એકાકી વેપારી પેઢી હોય એમાં વ્યક્તિ એક જ પોતે જ માલિક હોય. એમ માલિકી અને સંચાલનની અંદર ભાગીદારો ધંધાના માલિકો હોય છે અને તેઓ જ ધંધાનું સંચાલન કરે. જે માલિક હશે એ જ અહીંયા સંચાલન કરે છે. ભાગીદારી પેઢીનું સંચાલન બધા જ ભાગીદારો અથવા બધા વતી કોઈ એક અથવા તો વધુ ભાગીદારો કરે. સંચાલન કોણ કરશે? કાં તો બધા ભાગીદારો એક સાથે મળીને સંચાલન કરે, અથવા બધા વતી કોઈ એક પણ કરે, અથવા એક કરતા વધારે પણ ભાગીદારો સંચાલન કરે. તો આ છે મિત્રો આપણા ભાગીદારીના લક્ષણો. ત્યારબાદ હવે જોઈએ ભાગીદારી કરારનામું, એટલે ખતપત્ર, મીન્સ પાર્ટનરશિપ ડીડ. જે ખાસ ભાગીદારી પેઢી તમે કોઈ પણ ભાગીદારો શરૂઆત કરે તો શરૂઆતમાં ભાગીદારી ખતપત્ર રજૂ કરે, લખે, કે જેનાથી ભવિષ્યમાં કોઈ પ્રકારની ગેરસમજ ન ઉદ્ભવે. ઓકે, તો ભાગીદારી કરારનામું આપણે વાત કરી તેમ લેખિત અને મૌખિક બંને હોઈ શકે, પરંતુ લેખિત હોય તે વધુ ઈચ્છનીય છે. એમાં સૌપ્રથમ મહત્વના કરારનામાની અંદર જે ટોપિક છે અત્યારે મેં આવરી લીધા છે, જે એમસીક્યુમાં પૂછાઈ શકે તેવા ખાસ અને અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ જરૂરી હોય તેવા. નંબર 1, મૂડી. દરેક ભાગીદારે પેઢીમાં કેટલી મૂડી લાવવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, દરેક ભાગીદાર કેટલા રૂપિયા લઈને આવશે એ કરારનામામાં રજૂ કરવામાં આવે. માનો કે 2 ભાગીદાર છે તો એમ નક્કી કરે કે હું 1 લાખ લાવીશ, તમે 1 લાખ લાવજો, તો બંને ભાગીદાર 1 લાખ રૂપિયા લાવીને ધંધાની શરૂઆત કરે. ઓકે, ચાલો. 5 ભાગીદાર હોય તો 5 કેવી રીતે લાવવા એ રીતે રજૂઆત કરશે. તો મૂડી કેટલી અને કેવી રીતે લાવશે એને જોવાનું, પણ મૂડી કેટલી લાવવી તે ખાસ કરારનામાની અંદર રજૂ કરવામાં આવે. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, બરાબર. ખાસ કરીને તમે ધોરણ 11માં જોઈ ગયા BA ની અંદર કે કયા કયા અલગ અલગ પ્રકારના ભાગીદારો આવે છે તે. નેક્સ્ટ, આગળ જોઈએ મૂડી પર વ્યાજ. ભાગીદારે પેઢીમાં રોકેલી મૂડી પર વ્યાજ આપવું કે નહીં, આપવું હોય તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. પહેલી વાત તો જે પણ ભાગીદારો ભાગીદારી પેઢીમાં જોડાશે એ નક્કી કરેલા પ્રમાણમાં મૂડી લાવશે, બરાબર. કોઈ 1 લાખ લાવશે, કોઈ 2 લાખ લાવે, જે નક્કી કરે તે. હવે જે મૂડી ભાગીદારો પેઢીમાં લાવે છે એ મૂડી ઉપર પેઢી કેટલું વ્યાજ આપશે તેની વાત કરે છે. એટલે કે જ્યારે ભાગીદારો પેઢીને મૂડી આપે તો પેઢી એ મૂડી પર કેટલું વ્યાજ આપશે. તો ખાસ એવું કહેવાય છે કે ભાગીદારે પેઢીમાં રોકેલી મૂડી પર વ્યાજ આપવું કે નહીં, બરાબર. આપવું હોય તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે. પરંતુ જો ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય, એટલે કરારનામામાં કંઈ તમે રજૂઆત ન કરી હોય, તો ભાગીદારોની મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. ખાસ ધ્યાન રાખજો, વ્યાજ આપવામાં નથી આવતું કારણ કે તમે રજૂઆત કરેલી નથી. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો કે મૂડી પર વ્યાજ જો કશું જ ન કહે તો મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. MCQમાં પૂછે છે, જો કરારનામામાં રજૂઆત ન હોય તો ભાગીદારોએ
ભાગીદારી પેઢીમાં રોકેલી મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવામાં આવે? કશું જ નહીં, બરાબર. એટલે વ્યાજ આપવામાં આવતું નથી. નેક્સ્ટ, ઉપાડ. ચાલો સૌપ્રથમ પહેલા ઉપાડ લઈ લઈએ. તો ઉપાડ, દરેક ભાગીદાર પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. આઈ રિપીટ, ઉપાડમાં શું છે? હવે માનો કે કોઈ ભાગીદારે પેઢીની અંદર મૂડી રોકી તો ખરા, હવે એને અચાનક કોઈ કારણસર, ઉપાડ એટલે શું? અંગત કારણોસર જો ભાગીદારને જરૂર પડે તો એ પેઢીમાંથી રૂપિયા લઈ જાય, અંગત કારણોસર કોઈ પણ હોય, હોસ્પિટલનું બિલ ચૂકવવા કે એના સંતાનનું ફી ભરવા માટે કોઈ પણ કારણસર. તો ઉપાડ એટલે શું? તો દરેક ભાગીદાર પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે છે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે, બરાબર. એટલે ઉપાડ કેટલો કરશે એ કરારનામામાં એડવાન્સમાં અગાઉથી નક્કી કરેલું હોય. નેક્સ્ટ, ઉપાડ પર વ્યાજ. ભાગીદારોએ વર્ષ દરમિયાન પેઢીમાંથી કેટલો ઉપાડ કરેલા ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે. એટલે જે પણ ભાગીદાર પેઢીમાંથી રૂપિયા ઉપાડીને લઈ જાય તો ભાગીદારે એ ઉપાડ પર કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું, કેટલા ટકા વ્યાજ ચૂકવવું તેનો ઉલ્લેખ અગાઉથી કરેલો હોય. ભાગીદારી પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદારી કાયદામાં કોઈ જોગવાઈ નથી. જેમ મૂડી પર વ્યાજની જોગવાઈ નથી એમ અહીંયા ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગેની જોગવાઈ નથી. હવે ધ્યાન આપજો ખાસ, મૂડી પર વ્યાજ જે છે ને મિત્રો, એ ભાગીદાર જે છે એ પેઢીને મૂડી આપે. ઓકે, તો ભાગીદાર જે મૂડી આપે છે એના ઉપર એ મૂડી પર વ્યાજ લેશે, એટલે પેઢી વ્યાજ ચૂકવવું પડે. ખાસ ધ્યાન રાખજો, પેઢીએ મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. અહીંયા લખી દઉં હું, જે પેઢી છે પેઢીએ મૂડી પર વ્યાજ ચૂકવવું પડે. ઓકે, પેઢીએ મૂડી પર વ્યાજ ચૂકવવું પડે એટલે પેઢી માટે શું થાય? ખરેખર એક ખર્ચ થાય, બરાબર. જ્યારે ઉપાડ જે છે એ ભાગીદાર પોતે ધંધામાંથી ઉપાડ કરશે એટલે શું થશે કે કોઈ પણ ભાગીદાર હોય જે ઉપાડ કરીને જાય એના ઉપર વ્યાજ એને મળશે, ખાસ પેઢીને, એટલે ભાગીદારે ચૂકવવું પડે, બરાબર. આ તો આપણું મૂડી પર વ્યાજ અને અહીંયા લખીએ છીએ આપણે ઉપાડ પર વ્યાજ. ઓકે, તો ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું થાય મિત્રો? તો આપણે એમ કહી શકીએ ઉપાડ પર વ્યાજ એ પેઢી વસૂલ કરે એટલે એને મળે, અને મળે એટલે એના માટે કહેવાય આવક. બસ આટલું જ. ઇન શોર્ટ બીજું કશું જ નથી. જો કોઈ ભાગીદાર પેઢીને મૂડી આપે છે તો પેઢીએ એ મૂડી પર વ્યાજ ચૂકવવું પડે ભાગીદારે. પરંતુ જો ભાગીદાર ધંધામાંથી ઉપાડ કરીને લઈ જાય છે તો એ ભાગીદારે પેઢીને ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડે. જો કંઈ કહ્યું હોય કરારનામામાં તો એ પ્રમાણે, ન કહે તો કશું જ નહીં. એટલે છે વસૂલ કરવામાં આવે છે. ભાગીદારી કાયદામાં કોઈ જોગવાઈ નથી, પરંતુ જો વ્યાજ વસૂલ કરવાનું હોય તો કરારનામામાં અંગે જોગવાઈ કરવી પડે. નેક્સ્ટ આગળ વધીએ. નફા નુકસાનની વહેંચણી. તો ધંધાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવું તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. જો કરારનામામાં જોગવાઈ ન હોય, આ પણ ખાસ ધ્યાન જો એમસીક્યુમાં પૂછાય છે, જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ સરખા હિસ્સે, ખાસ ધ્યાન રાખજો, કયા હિસ્સે? સરખા હિસ્સે નફો કે નુકસાન વહેંચવામાં આવે છે. એટલે કે જો ભાગીદારી કરારનામામાં નફા નુકસાન વહેંચવું કયા પ્રમાણમાં, બરાબર, એ જો કોઈ અગાઉથી એડવાન્સમાં નક્કી કરેલું ન હોય તો સરખા હિસ્સે નફો કે નુકસાન વહેંચાય છે. એટલે 2 ભાગીદાર હોય તો 1:1, 3 ભાગીદાર હોય તો 1:1, આ રીતે સરખા હિસ્સે વહેંચીશું. નેક્સ્ટ, નંબર 6, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા વિશે. તો ભાગીદારીના કાયદામાં ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા આપવા અંગે કોઈ જોગવાઈ નથી. ખાસ ધ્યાન રાખજો, બરાબર. જનરલી કોઈ જોગવાઈ છે નહીં, પરંતુ માની લો કે કોઈ ભાગીદાર વધારે સમય ભરે છે, પેઢીને વધારે સમય આપે છે, બરાબર. તો આપને કોઈ ભાગીદારને એમ થાય, માની લો કે અન્ય ભાગીદાર કે ભાઈ આપણા ધંધામાં વધારે સમય આપે છે, આપણે એને એક્સ્ટ્રા વધારે કંઈક પગાર આપવો જોઈએ, તો એ આપી શકે. ઓકે, પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે સંચાલનમાં ભાગ લેતો હોય તો તેને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવવાનું હોય તો તે અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. એટલે જો કોઈ ભાગીદાર વધારે સમય આપતો હોય, કોઈ વધારે મહેનત કરતો હોય તો એડવાન્સથી નક્કી કરવામાં આવે કે આપણે એટલો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવીશ.
નેક્સ્ટ, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. મોસ્ટ આઈએમપી ટોપિક, ખાસ ધ્યાન રાખજો, આ એમસીક્યુમાં પૂછાય છે મિત્રો. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. ઓકે, ભાગીદારે પેઢીને લોન આપી હોય, સમજો, ભાગીદાર જે છે એ પેઢીને લોન રૂપિયા આપે છે. એટલે ભાગીદાર પેઢીને લોન આપે તો તેના પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. એટલે જેટલા ટકા ઉલ્લેખ કર્યો હોય, 5% કર્યો હોય તો 5% પ્રમાણે વ્યાજ, 10% કર્યો હોય તો 10% પ્રમાણે. એટલે લોન ઉપર વ્યાજ જો કરારનામામાં ઉલ્લેખ હોય તો તે પ્રમાણે આપવામાં આવે. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારીના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. આઈ રિપીટ, જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારે પેઢીને, એટલે કોઈ ભાગીદાર છે પેઢીને રૂપિયા આપે છે, બરાબર, તો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. ઇન શોર્ટ, એમ યાદ રાખો કે પેઢી મફતનું નથી લેતી, બરાબર. કોઈ ભાગીદાર પેઢીને લોન આપે તો પેઢી મફતના રૂપિયા નથી લેતા, બરાબર. એટલે મફતનું નથી લેતું તો પેઢી કેટલા ટકા વ્યાજ ચૂકવશે? 6% લેખે. ઓકે, ભાગીદારે આપેલ લોનનું વ્યાજ એ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી તેને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે. લોનનું વ્યાજ પેઢી ચૂકવે છે તો પેઢી માટે ખર્ચ થયો, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે તમને એક ઊંધો, બરાબર, ઉલટો પ્રશ્ન આ રીતે પૂછવામાં આવે છે. અહીંયા તો એવું છે કે ભાગીદાર પેઢીને લોન આપે છે તો પેઢી કેટલા ટકા વ્યાજ ચૂકવે? કરારનામામાં જોગવાઈ ન હોય તો 6% વ્યાજ ચૂકવે. ખાસ ધ્યાન રાખજો. પરંતુ તમને ઊંધું આવી રીતે પૂછાય, માની લો કે પેઢી એ ભાગીદારને લોન આપે. આઈ રિપીટ, પેઢી જો ભાગીદારને લોન આપે અને કરારનામામાં ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ ચૂકવાય? કંઈ નહીં, 0. આવું તમને ખાસ ગુચવા માટે બોર્ડની અંદર એમસીક્યુમાં આવા પ્રશ્ન પૂછી શકે છે. એટલે આટલું યાદ રાખો, જો પેઢી, ખાસ પેઢી જો ભાગીદારને લોન આપશે તો કરારનામામાં જોગવાઈ ન હોય તો વ્યાજ કેટલું? 0%. પરંતુ જો ભાગીદાર એ પેઢીને લોન આપે, આઈ રિપીટ, ભાગીદાર પેઢીને લોન આપે તો પેઢી મફતનું લેતી નથી, અને મફતનું નથી લેતી એટલે પેઢી ભાગીદારને કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવશે? 6% લેખે વ્યાજ ચૂકવશે. આ મોસ્ટ આઈએમપી ટોપિક, ખાસ વારંવાર એમસીક્યુમાં પૂછાય છે. તમારી પેલી બીજી પરીક્ષા પણ પૂછાઈ શકે અને બોર્ડની પરીક્ષા પણ પૂછાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે આ ખાસ વિડીયો લેક્ચર જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આશા રાખું તમને પરફેક્ટ બધી જ સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું આગળ સમ્સ, દાખલા ખાસ જોઈશું. ઓકે.